નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે। સુરતના વેસુ વિસ્તારમાં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ 5 વર્ષના માસૂમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું। ટ્રેક્ટરના ભારે ભરખમ ટાયર નીચે કચડાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રેક્ટર ચાલક સુરેશ અને તેની પત્ની 5 વર્ષનો પુત્ર વિષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા। મજૂરી કામ પૂરું કરીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની અને 5 વર્ષનો બાળક પાછળ બેઠા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે અચાનક જ સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા 5 વર્ષના બાળક વિષ્ણુને નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા। ટાયર નીચે પટકાઈ જતા બાળક લોહી લુહાણ થઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દંપતી તાત્કાલિક બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। સારવાર મળે તે પહેલા જ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું। એકના એક પુત્રના પિતાના જ ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।